નવા ગીત સાંભળવામાં ઘણા સહેલા લાગે, પણ તમે જ્યારે એને અડકો ને ત્યારે ખબર પડે કે આ તો કેટલું ગળાને કેળવવું પડે છે આને ગાવા માટે. એમાં એક કારણ એવું પણ હોય છે, કારણ કે અત્યારે જે મ્યુઝિક બની રહ્યું છે ને એ ઓટો ટ્યુન પર વધારે બને છે. ઘણું બધું છૂટક રેકોર્ડિંગ કર્યું હોય અને પછી એને એક ગીતમાં પરોવીને એટલે ટુકડાને જોડીને એક ગીત બનાવે, જેમ એસેમ્બલ કરીએ ને આપણે ફર્નિચર કે એવું લાગે એમ જોવા જઈએ તો. પણ એને અહીંયા એક જ ટેકમાં ગાવું એ પણ એક આવડત માગી લે એવી વાત છે. ખૂબ સરસ પ્રસ્તુતિ પ્રિયંકાની. હવે આવા સરસ ધુરંધરો જ્યારે ટીમના મેન્ટર હોય અને પોતાની ટીમને ઉતારતા હોય કે જે એક ટ્રેનિંગ ક્લાસ ચલાવે છે, એક જગ્યાએ રોજ જ પ્રેક્ટિસ થાય છે, તો એવા લોકોને પારખવા માટે અમારે ઓસરીએ પણ એટલી જ મહેનત કરવી પડે. કારણ કે જ્યારે આ ઓક્શન હતું ને ત્યારે જેને બોલાવ્યા હતા એમાંથી ઘણા બધાને એવા સવાલો હતા કે તમે જજ તરીકે કોને લાવશો? સુરતમાં એવા તો કોણ છે કે જે અમને જજ કરે? બધા અમારા જેવા જ છે એમ એ લોકોનો કહેવાનો ભાવાર્થ એવો હતો. પણ અહીંયા જજ તરીકે ખૂબ જ નામી કલાકારો છે જે પોતાના ક્ષેત્રમાં અવ્વલ સ્થાન ધરાવે છે. આજે આપણી વચ્ચે 2 જજીસ ઉપસ્થિત છે, તેમાંના એક છે ડૉક્ટર મનીષા શર્મા. તેઓ ડૉક્ટર એટલે મારા જેવા ડૉક્ટર નથી, મ્યુઝિકમાં PhD કરેલું છે. યસ, she has done her MA and PhD in music. Currently she is serving in SPK Scopa as a Pro-Dean and Professor. She has published a book named Pratibha Ke Anek Rang with Ramashreya Jha, and એ bookનું નામ છે રામરંગ. She has published so many research papers and articles offline as well online at an international webinar. She has performed in many classical and semi-classical programs. She has been invited as a judge at numerous musical competitions, including one at a national level competition. તો આપણી વચ્ચે નેશનલ લેવલ કે જેને જજ તરીકે પોતાની ફરજ બજાવી છે એવા જજ ઉપસ્થિત છે, એટલે આપણે ખરેખર બહુ નસીબદાર છીએ. બરાબર છે ને? તો જજ માટે ફરી એકવાર તાળી થવી જોઈએ. She has conducted a classical music workshop organized by વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. હું સંજયભાઈ પટેલને, આ ઓસરીના માલિકને નમ્ર વિનંતી કરીશ કે આજના આપણા આ જજ ડૉક્ટર મનીષા શર્મા બુકેથી અને ઘણી બધી શુભેચ્છાઓથી અભિવાદન કરે. બીજા જજને રિવીલ કરી દઉં કે વચ્ચે એકાદ ગીત સાંભળવું છે, પછી એક ગીત સાંભળી લઈએ અને પછી થોડો બ્રેક આવશે 5 મિનિટનો. બરાબર? હવે માયાણીભાઈ આવે છે, બાતે યે કભી ના તું ભૂલના. ફરી પાછું નવું ગીત ખામોશિયા મૂવીમાંથી અરિજીત સિંહનું ગાયેલું. ફાયદો આવો પણ થાય છે કે નવા જૂના કલાકારો ભેગા મળીને આપણને સંગીતની સરસ સજાવટ ભરેલો એક પ્રોગ્રામ આપે છે. આ ગીતમાં સંગીત આપ્યું છે જીત ગાંગુલીએ. સાંભળીએ મંથનને બાતે યે કભી ના તું ભૂલના.